નમસ્કાર, નરેશભાઈ જાદવ, ગામ કોબ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આપણા ઉના તાલુકાના કેસીભાઈ રાઠોડવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સરનેમ બદલાવી નાખી છે કે પછી મુખ્યમંત્રી બદલી ગયા હોય ખબર નથી. મુખ્યમંત્રીના વિષયમાં આપણે વાત કરવી પડે તો ઘણું બધું. જે વ્યક્તિ બે વખત ધારાસભ્ય બની જાય અને મેજોરિટી હોય ત્યારથી જ પોતે ધારાસભ્ય અને રાજકારણમાં જે વ્યક્તિ હોય એને પોતાના રાજ્યના મુખ્યમંત્રીની પણ સરનેમ ખબર ન હોય કે મુખ્યમંત્રી પટેલ છે કે મુખ્યમંત્રી કોલી સમાજના છે. તો હસવા જેવી વાત છે મિત્રો કે જે ઉના તાલુકાના કાળુભાઈ રાઠોડ એટલે કે કેસી રાઠોડ, એમએલએ કેસી રાઠોડ, ગઈકાલના એક વિડીયોની અંદર મેં જોયું કે કંઈક સભાની અંદર એમને અમારા માનીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા કીધું છે. તો ક્યાંક એમ કહેતા રાજેશભાઈ ચુડાસમાને ક્યાંક મુખ્યમંત્રી ગુજરાતના નહીં બનાવી દેતા. મારા ભાઈ ધ્યાન રાખજો, હજી તો પટેલ જ છે, તમે કે કોળી સમાજના મુખ્યમંત્રી બની ગયા એવું મને તો આશ્ચર્ય લાગ્યું. એટલે મેં આ વિડીયોને બનાવું છું કે લોકો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને આને ઘણો બધી શેર કરજો. ગુજરાતના મારા વાલા મિત્રો, વડીલો બધા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને ખબર પડવી જોઈએ કે અમારા ઉના તાલુકાના એમએલએ કેસીભાઈ રાઠોડની હજી ભૂપેન્દ્રભાઈ પટેલની સરનેમ પણ ખબર નથી. તો પછી આપણા જે ગુજરાતના એમએલએ છે બાકીના એમને પણ કદાચ ખબર છે કે ભાઈ ભૂપેન્દ્ર પટેલ જ છે કે પછી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા છે. આ તો ખુલાસો બહુ જરૂરી કરવો પડશે. મિત્રો, જોઈ લીધું તમે કે હજી લોકોને બોલવાની ખબર નથી અને કયા કયા કેસ, ફરિયાદી, બુટલેગરો વગેરે વગેરે કેસોની અંદર આ લોકો પોતાના નામ 307 જેવી કલમો લાગેલા ધારાસભ્ય આપણા ગુજરાતની અંદર. બહુ દર્દભરી વાત છે આ તો કે આપણે કોને મત આપીએ છીએ. એક મોટી મોટી ગાળો બોલવાવાળા, સારી ગાળો બોલવાવાળા એમએલએ કેસી રાઠોડ, જે ભગાભાઈ જાદવનું પણ આજે વિષય ભૂલાઈ ગયો છે.